આજે આગળની થિયરી સોલેનોઇડ, આપણે આગળના વિડિયો લેક્ચરમાં સોલેનોઇડ કઈ રીતે કામ કરે અને સોલેનોઇડની અંદરના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર કઈ રીતે ઉત્પન્ન થાય તેના વિશેની આપણે વાત કરેલી. આપણે આજના લેક્ચરમાં સૌથી અગત્યનો લેક્ચર સોલેનોઇડને લીધે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર અંદરના ભાગમાં કેટલું છે તેના વિશેની વાત કરવાની છે. ખ્યાલ આવ્યો? એટલે સોલેનોઇડને લીધે અંદરના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર કેટલું છે એના સૂત્ર વિશેની માહિતી આપણે આ વિડિયો લેક્ચરમાં જોવાની છે. એટલે બરાબર ધ્યાનથી જોજો. આપણે આગળના વિડિયો લેક્ચરમાં બધી સામાન્ય માહિતી આપી દીધેલી છે. ખાલી આપણે આ વિડિયો લેક્ચરમાં વ્યાખ્યા અને એનો ઉપયોગ અને એનું સૂત્ર આપણે સાબિત કરવાનું છે. ખ્યાલ આવ્યો? હવે આપણે કીધેલું કે સોલેનોઇડનો ઉપયોગ ક્યાં થાય, તો કે સોલેનોઇડમાં સમાન ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવા માટે. એટલા માટે આપણે પહેલું વાક્ય લખી દઈએ કે સોલેનોઇડનો ઉપયોગ સમાન ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવા માટે થાય છે. સમાન ચુંબકીય ક્ષેત્ર જો આપણે ઉત્પન્ન કરવું હોય તો સમાન ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવા માટે સોલેનોઇડનો ઉપયોગ થાય છે. અને એ પણ ક્યાં, તો કે અંદરના ભાગમાં ઉત્પન્ન કરી શકાય છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, હવે ખાસ ધ્યાનથી જોજો કે સોલેનોઇડનું ચુંબકીય ક્ષેત્ર જે છે એ અંદરના વિસ્તારમાં આ દિશામાં છે. કઈ રીતે ખબર પડે, તો કે આપણે જમણા હાથના અંગૂઠાના નિયમનો ઉપયોગ કરીને એ બધી વસ્તુ આપણે આગળ જોઈ ગયા કે આ બિંદુ જે છે એ તારના ભાગ છે, એમાંથી પ્રવાહ બહાર તરફ આવે છે અને આ બિંદુ એ અંદર તરફ જાય છે. આ તારનું એક લૂપ પૂરું, આ બીજું લૂપ, આવું ત્રીજું લૂપ, આવા ઘણા બધા લૂપ છે, પણ હેલિકલ લૂપ છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? એટલા માટે સોલેનોઇડ થઈ ગયું બહારના વિસ્તારમાં ક્ષેત્ર અમુક વિસ્તાર સુધી નથી અને અમુક વિસ્તારમાં છે પણ ત્યાં નહિવત પ્રમાણમાં છે. એટલા માટે આપણે ટૂંકમાં એવું બોલી શકાય કે સોલેનોઇડની બહારના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર શૂન્ય છે અને અંદરના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર એકબીજાને સમાંતર અને સમાન અંતરે છે. માટે કહી શકાય કે અંદરના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર સમાન ચુંબકીય ક્ષેત્ર છે. ઓકે, હવે આપણે આગળ વાત કરીએ, ધ્યાનથી જોજો. સોલેનોઇડની અંદરના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર જે છે એનું મૂલ્ય આપણે કહી દઈએ B જેટલું છે અને સમાન ચુંબકીય ક્ષેત્ર છે. હવે આપણે સૂત્ર મેળવવાનું છે. એની પહેલાં આપણે વ્યાખ્યા એકવાર જોઈ લઈએ. આગળના વિડિયો લેક્ચરમાં તો કીધેલી છે, પરંતુ અહીંયા આગળ ઓરિજિનલ વ્યાખ્યા શું છે, તો કે જો લખેલું છે, પાસે વીંટાળેલા પરંતુ એકબીજાથી અલગ કરેલા વાહક તારના હેલિકલ ગૂંચળાને શું કહેવામાં આવે, તો કે સોલેનોઇડ કહેવાય છે. ખાસ યાદ રાખવાનું છે કે અવાહક એક આપણે કીધેલું તે પ્રમાણે અવાહક નળાકાર લેવાનું છે અને એના ઉપર એક તારનું હેલિકલ ગૂંચળું વીંટાળી દેવાનું છે અને આ થઈ ગઈ રચના સોલેનોઇડની. સામાન્ય માહિતી છે અને એનો ઉપયોગ આપણે કહીએ તે પ્રમાણે સમાન ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવા માટે પણ કરી શકાય છે. ઓકે, એટલે બરાબર. હવે થિયરીમાં જે સૂત્ર સાબિત કરવાનું છે એના ઉપર આપણે ફોકસ કરીએ. ઓકે, આપણે આ સમાન ચુંબકીય ક્ષેત્ર સોલેનોઇડની અંદર જે છે એ મેળવવા માટે આપણે એમ્પિયર સર્કિટલના નિયમનો ઉપયોગ કરવો પડશે. કોનો ઉપયોગ? એમ્પિયર સર્કિટલના નિયમનો ઉપયોગ. એમ્પિયર સર્કિટલનો નિયમ શું હતો, તો ખાસ યાદ રાખજો કે એમ્પિયર સર્કિટલ ના નિયમ શું હતું, તો કે ચુંબકીય ક્ષેત્રનું રેખા પરનું રેખા સંકલન એ શું આપે છે, તો કે શૂન્ય અવકાશની પરમિએબિલિટી અને એમ્પિયર લૂપમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહના ગુણાકાર જેટલું હોય છે. આપણે આ કોન્સેપ્ટનો બરાબર ઉપયોગ કરવાનો છે. સંકલન B.dl ઇઝ ઇક્વલ ટુ μ0 ઇન્ટુ સિગ્મા આઈ. μ0 ઇન્ટુ સિગ્મા આઈ. આ આપણે કોન્સેપ્ટનો ઉપયોગ કરીને અંદરના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર મેળવવાનું છે. ઓકે, એની સિવાયની આપણે વાત કરી લઈએ થોડા જે મુદ્દાઓની જરૂર છે તે, અને ત્યાર પછી આપણે થિયરીની શરૂઆત કરી દઈએ. ઓકે, માની લો કે આ જે સોલેનોઇડ છે એ સોલેનોઇડમાં આપણે કહીએ તે પ્રમાણે ઘણા બધા વર્તુળાકાર લૂપના આટાઓ છે. એટલા માટે ટૂંકમાં આપણે કહીએ કે આ સોલેનોઇડમાં ઘણા બધા આટાઓ છે. ઓકે, માની લો કે સોલેનોઇડની લંબાઈ L હોય, એની અંદર N જેટલા આટા હોય, તો આપણે આવું કહી શકાય કે સ્મોલ n ઇઝ ઇક્વલ ટુ, અથવા આપણે આખું વાક્ય બોલવું હોય તો આવી રીતે બોલી શકાય, એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા
કે જેને આપણે સ્મોલ n કહીશું, કે જેનું સૂત્ર આવશે કેપિટલ N/L, એટલે આને કહેવામાં આવે એકમ લંબાઈ દીઠ આટાઓની સંખ્યા, કે જેને કહેવામાં આવે સ્મોલ n, કેપિટલ N એટલે આટાઓની સંખ્યાના છેદમાં L એટલે એકમ લંબાઈ દીઠ કેટલી લંબાઈમાં કેટલા આટા છે તેની સંખ્યાને કહેવામાં આવે એકમ લંબાઈ દીઠ આટાઓની સંખ્યા. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, હવે ખાસ ધ્યાન આપજો, આપણે અંદરના ભાગમાં જે ક્ષેત્રની વાત કરવાની છે, કારણ કે સોલેનોઇડની બહારના ભાગમાં તો ક્ષેત્ર છે નહીં, એટલે આપણે અંદરના ભાગની જ વાત કરવાની છે. એટલે માટે આપણે કોઈ એક બિંદુ નક્કી કરી લઈએ. ધ્યાનથી જોજો, મારે આ બિંદુએ આ સોલેનોઇડથી અમુક અંતરે, અંદરના ભાગમાં અમુક અંતરે P બિંદુ, માની લો કે આ P બિંદુ, આ P બિંદુએ મારે ચુંબકીય ક્ષેત્ર આ સોલેનોઇડને લીધે કેટલું છે તે મેળવવું છે. ઓકે, તો મારે હવે કામ શું કરવાનું ખબર છે? ધ્યાનથી જોજો કે અહીંયા આગળ હું આવા આકારનું એક એમ્પિયરન લૂપ લઉં છું. ખાસ ધ્યાનથી જોજો, આવો આકાર. ઓકે, હું આવો એક આકાર હશે કે જે એમ્પિયરન લૂપ હશે. આ બિંદુએ મેળવવું છે તો આ બિંદુએથી હું આવો એક આકાર એમ્પિયરન લૂપ લઉં છું. એનું હું નામ આપી દઉં છું સ્મોલ a, b, c, d. નામ તો ગમે તે આપી શકાય. ઓકે, હવે માની લો કે હું તમને કહી દઉં કે આ c થી d એ જ a થી b સુધીની લંબાઈ છે, એ લંબાઈને આપણે કહી દઈએ કે h જેટલી લંબાઈ છે. માની લો કે h, કે જે લંબાઈ આપણે કહી દઈએ સ્મોલ l જેટલી લંબાઈ છે. h બોલો કે સ્મોલ l બોલો, જે બોલો તે. ઓકે, હવે એની અંદર જે આટાઓ સંકળાયેલા છે એ આટાઓ જે છે એને આપણે કહી દઈએ કેપિટલ N જેટલા આટા છે. એટલા માટે આપણે કહી શકાય કે આટલી લંબાઈમાં n આટા હોય તો સ્મોલ n ઇઝ ઇક્વલ ટુ એકમ લંબાઈમાં n આટા છે. ખ્યાલ આવ્યો? એટલા માટે આપણે કહી શકાય કે h જેટલી લંબાઈમાં h બોલો કે l જેટલી બોલો, બંને સરખું જ થશે. એટલે h જેટલી લંબાઈમાં n જેટલા આટા છે. એટલે હેલિકલ લૂપ છે, એ હેલિકલ લૂપના આટા કેટલા છે તો કે આપણે કહી શકાય કેપિટલ N જેટલા આટા છે. એટલા માટે આપણે બોલી શકાય કે એકમ લંબાઈ દીઠ આટાઓની સંખ્યાને આપણે સ્મોલ n વડે દર્શાવીશું. ખ્યાલ આવ્યો? આ વસ્તુમાં સૌથી અગત્યનો મુદ્દો છે અને સમજવા લાયક મુદ્દો છે કે એકમ લંબાઈ દીઠ આટાઓની સંખ્યાને આપણે સ્મોલ n કીધેલો છે. ઓકે, હવે ખાસ ધ્યાનથી જોજો, આપણે શું મેળવવાનું છે તો કે સોલેનોઇડની અંદરમાં આ P બિંદુએ ચુંબકીય ક્ષેત્ર કેટલું છે તે મેળવવાનું છે. ઓકે, હવે કઈ રીતે મેળવવાનું તો કે એમ્પિયર સર્કિટના નિયમની મદદથી. ઓકે, તો એક લૂપને કારણે ક્ષેત્ર કેટલું મળે, બીજી લૂપને કારણે, ત્રીજી લૂપને કારણે, એટલે આ પરિણામી ચુંબકીય ક્ષેત્ર P બિંદુએ બધી જ લૂપને કારણે કેટલું મળશે. લૂપ એટલે n આટા છે, તો n આટાને કારણે P બિંદુએ પરિણામી ચુંબકીય ક્ષેત્ર કેટલું મળશે એના વિશે આપણે વાત કરવી હોય તો બધી જ લૂપને કારણે મળતા ચુંબકીય ક્ષેત્રનો આપણે શું કરાવવો પડશે? સરવાળો કરાવવો પડશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, તો આપણને P બિંદુએ ચુંબકીય ક્ષેત્ર મળી જાય. પરંતુ આપણે એમ્પિયર સર્કિટના નિયમથી આપણે આવું કહી શકાય કે P બિંદુએ પરિણામી ચુંબકીય ક્ષેત્ર આપણે આ નિયમ આધારિત જો મેળવવું હોય તો આપણે શું કહી શકાય? ધ્યાન ક્ષેત્ર મેળવવું છે માટે આપણે કીધેલું એમ્પિયર સર્કિટના નિયમનો ઉપયોગ કરવો પડશે. આને આપણે સમીકરણ નંબર 1 આપી દઈએ. તો એમ્પિયરન સર્કિટના નિયમ પરથી જે ડાબી બાજુ જે છે એ શું છે તો કે ચુંબકીય ક્ષેત્રનું રેખા પરનું રેખા સંકલન. આપણે આ એમ્પિયરન લૂપ આવી લીધેલી છે. એટલા માટે આપણે શું કરવાનું તો કે આ લૂપ સાથે સંકળાયેલું ચુંબકીય ક્ષેત્રનું રેખા સંકલન આપણે પહેલાં મેળવવું પડશે. ઓકે, તો કઈ રીતે મેળવી શકાય? ધ્યાનથી જોજો, સમીકરણ 1ની ડાબી બાજુ આપણે આ રીતે લખી શકાય. એટલા માટે કહી શકાય કે સમીકરણ 1ની ડાબી બાજુ માટે આ રીતે લખી શકાય, સંકલન B.dl સંપૂર્ણ રેખા પરનું સંકલન છે. એટલે કે આપણે કહી શકાય રેખા સંકલન ક્યાંથી ક્યાં સુધીનું છે તો કે ABCD. એટલા માટે આપણે નામ આપી દઈએ કે આખું A થી D સુધીનું રેખા સંકલન. A થી ફરીવાર આપણે ફરતા ફરતા ક્યાં આવવાનું તો કે A ઉપર. એટલા માટે અહીંયા આગળ લખી દઈએ બંધ માર્ગ પરનું રેખા સંકલન. ઓકે, હવે આપણે ડીપમાં જોતા જઈએ. ધ્યાનથી જોજો,
આખે આખા લૂપ હશે ને એને હું ટુકડા કરી દઉં છું. કયા કયા ટુકડા? પહેલો ટુકડો A થી B સુધીનો, ધ્યાનથી જુઓ. ઓકે, એમાં આપણે એમ્પિયર સર્કિટલના લૂપમાં નાના નાના ટુકડા લઈ લેવાના. એ નાના નાના ટુકડા સાથે સંકળાયેલું ચુંબકીય ક્ષેત્રનું રેખા સંકલન કરી દેવાનું. પછી આપણે જવાનું B થી C સુધીમાં, ખાસ ધ્યાનથી જોજો. એમાં નાના નાના ટુકડા કરી દેવાના. પછી જવાનું C થી D સુધીમાં, એમાં નાના નાના ટુકડા કરીને આપણે ચુંબકીય ક્ષેત્રનું રેખા સંકલન મેળવવાનું. પછી જવાનું D થી A સુધીમાં, એમાં પણ આપણે નાના નાના ટુકડા કરીને શું કરવાનું? રેખા સંકલન કરી દેવાનું. ઓકે, એટલા માટે આપણે કહી શકાય કે આખા બંધ માર્ગના રેખા સંકલનને આપણે આ રીતે લખી શકાય કે સમીકરણ એકની ડાબી બાજુને A થી B સુધીનું ચુંબકીય ક્ષેત્રનું રેખા સંકલન, A થી B સુધીનું ચુંબકીય ક્ષેત્રનું રેખા સંકલન પ્લસ B થી C સુધીનું ચુંબકીય ક્ષેત્રનું રેખા સંકલન પ્લસ C થી D સુધીનું ચુંબકીય ક્ષેત્રનું રેખા સંકલન પ્લસ કહી શકાય કે D થી A સુધીનું ચુંબકીય ક્ષેત્રનું રેખા સંકલન. એટલે કહી શકાય કે A થી B, B થી C, C થી D અને D થી A આખા બંધ માર્ગનું રેખા સંકલનને આપણે આ સૂત્ર અનુસાર લખી શકાય. એટલે આ સૂત્રને પણ બરાબર ધ્યાનથી જોજો. ઓકે, હવે આપણે આ સમીકરણમાં ડાબી બાજુ મેળવીએ સમીકરણ 1 માં, તો આપણે આ સમીકરણને પહેલા ઉકેલવું પડે. આ જે સમીકરણ છે આપણે અલગ અલગ માર્ગ લઈ લીધા. હવે આ સમીકરણમાં આપણે પહેલું લઈએ, જો ધ્યાનથી. A થી B માર્ગ પર ચુંબકીય ક્ષેત્રનું રેખા સંકલન કેટલું છે તે આપણે મેળવી લઈએ. પછી B થી C સુધીનું કેટલું છે તે મેળવી લઈએ. પછી C થી D, પછી D થી A, આ બધાનું મેળવી લઈએ. ખ્યાલ આવ્યો? પછી આપણે આમાં કિંમત મૂકી દઈશું. ઓકે, તો હવે ધ્યાનથી જોજો. આપણે કહી શકાય આને સમીકરણ નંબર 2 આપી દઈએ થોડીક વાર માટે, સરળતા માટે. એટલે આપણને સરળતા રહી. ઓકે, ધ્યાનથી જુઓ હવે કે A થી B સુધીનું ચુંબકીય ક્ષેત્રનું રેખા સંકલન ઇઝ ઇક્વલ ટુ કેટલું થશે? તો કે ધ્યાનથી જોજો, ચુંબકીય ક્ષેત્ર પણ આ દિશામાં, નાના નાના એના ટુકડા કરો તો પણ એ પણ ટુકડા આ દિશામાં થાય. એટલા માટે B પણ એક જ દિશામાં અને નાના નાના ટુકડા જે છે એ ટુકડાનો ક્ષેત્રફળ ટુકડાનો ખંડ પણ આ દિશામાં છે. ઓકે, એટલે બંને એક જ દિશામાં છે. એટલા માટે કહી શકાય કે A થી B BDL cos થીટા, થીટા બંને એકબીજાને સમાંતર છે એટલે ખૂણો થઈ જશે 0. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? એટલા માટે કહી શકાય cos 0 એ વેલ્યુ 1 છે. એટલા માટે આપણે આવું લખી શકાય સંકલન A થી B B ડોટ DL. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, B ચુંબકીય ક્ષેત્ર સમાન છે એટલે સંકલનની બહાર જશે. એટલા માટે આપણે કહી શકાય કે A થી B સંકલન B ડોટ DL ઇઝ ઇક્વલ ટુ B સંકલન A થી B DL. ખ્યાલ આવ્યો? હવે નાના નાના DL છે મોટો કરો એટલે આખો લંબાઈ થશે, અથવા એને કહી શકાય H. આપણે અત્યારમાં H લખી નાખીએ. ઓકે, એટલા માટે આપણે કહી શકાય તે પ્રમાણે સંકલન A થી B B ડોટ DL એનો જવાબ આપણને મળી ગયો. કેટલો મળી ગયો? તો કે B ઇન્ટુ H. H એટલે લંબાઈ, L પણ લખી શકો તમે, એનાથી કોઈ ડાઉટ નથી, એનાથી કોઈ ઇસ્યુ નથી. ઓકે, એટલે આપણે આને સમીકરણ આપી દઈએ. કોઈ નંબરનું સમીકરણ આપતા નથી, આમાં આપણે કિંમત જ મૂકવાની છે અંતમાં. ઓકે, હવે ધ્યાનથી જોજો. B થી C એમાં નાના નાના ટુકડા લો. એમાં B થી C જે માર્ગ છે ને એમાં અડધો માર્ગ જે છે ચુંબકીય ક્ષેત્ર સાથે છે અને અડધો માર્ગ ચુંબકીય ક્ષેત્ર સાથે નથી. એટલા માટે અડધા માર્ગ સાથે સંકળાયેલું આપણે ચુંબકીય ક્ષેત્રનું રેખા સંકલન કરશું તો 0 આવશે. કેમ? તો કે અડધા માર્ગમાં ચુંબકીય ક્ષેત્ર જ નથી. એટલા માટે અડધા માર્ગ સાથે સંકળાયેલું ક્ષેત્ર 0 છે. કયા માર્ગમાં જઈએ ત્યારે? B થી C માર્ગમાં જઈએ ત્યારે. હવે એમાં અડધો માર્ગ છે એમાં ક્ષેત્ર જુઓ આ દિશામાં છે અને નાના નાના ટુકડા કઈ દિશામાં છે? ઉપર તરફની દિશામાં છે. એટલે બંને વચ્ચેનો ખૂણો ધ્યાનથી જુઓ કેટલો થાય? 90 નો થાય. એટલા માટે આપણે આ સૂત્રમાં કિંમત મૂકીએ. B થી C સંકલન B ડોટ DL. તો ધ્યાનથી જોજો, B થી C સંકલન B ડોટ DL માં સેમ એ જ કન્ડિશન D થી C માં. એમાં અડધા માર્ગમાં ક્ષેત્ર છે જ નહીં એટલે અડધા માર્ગ સાથે સંકળાયેલો ચુંબકીય ક્ષેત્રનું રેખા સંકલન તો 0 થશે.
અડધા માર્ગ સાથે છે, તો જે રીતે આમાં થશે એ રીતે જ આમાં થશે, કારણ કે ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં, એનો લંબાઈનો ખંડ આપણે નીચે તરફ, એટલે બંને વચ્ચેનો ખૂણો કેટલો થશે 90નો. એટલા માટે કહી શકાય કે જે બી થી સી માર્ગમાં કામ કરશું એવું જ કામ આપણે કરીશું ક્યાંથી ક્યાં માર્ગમાં, તો કે ડી થી એ માર્ગમાં કરીશું. કયા માર્ગમાં કરીશું? ડી થી એ માર્ગમાં. ડી થી એ માર્ગમાં ચુંબકીય ક્ષેત્રનું રેખા પરનું રેખા સંકલન આપણે વાત કરવાની છે. એમાંથી અડધા માર્ગમાં તો છે જ નહીં, અને અડધા માર્ગમાં છે પરંતુ ખૂણો કેટલો છે 90નો. એટલા માટે આપણે કહી શકાય કે સંકલન BDL cos 90, ખાસ ધ્યાનથી જોજો, BDL cos 90 લખવો પડશે, અને cos 90 એ તો વેલ્યુ 0 છે, એટલે આખી વેલ્યુ કેટલી થશે 0. એટલે આની સાથે સંકળાયેલું ચુંબકીય ક્ષેત્રનું રેખા સંકલન આપણને કેટલું મળશે? 0 મળશે. આને આપણે અલગ હાઇલાઇટ કરી દઈએ, ધ્યાનથી જોજો બરાબર. ઓકે, એટલે કોન્સેપ્ટ પહેલાં આપણા ક્લિયર થતા જવા જોઈએ. કયા કયા માર્ગની આપણે વાત કરી? તો કે એ થી બી માર્ગની વાત કરી, બી થી સી માર્ગની વાત કરી, અને ડી થી એ માર્ગની વાત થઈ ગઈ. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, હવે એમાંથી આપણને પહેલાં જે માર્ગ લીધો એને કારણે ક્ષેત્ર મળી ગયું, એટલે ક્ષેત્રનું રેખા પરનું રેખા સંકલન મળી ગયું. કેટલું છે? બી ઇન્ટુ એચ. બીજા બે માર્ગ લીધા, એમાં અડધા અડધા માર્ગમાં ક્ષેત્ર તો છે જ નહીં, અડધા માર્ગમાં છે પરંતુ એનું રેખા સંકલન આપણે કરીએ તો આપણને કેટલું મળી ગયું? 0. હવે માર્ગ બાકી રહેશે ખાલી સી થી ડી માર્ગ. હવે ખાસ ધ્યાનથી જોજો, સી થી ડી માર્ગ માટે, તો સી થી ડી માર્ગ પર ચુંબકીય ક્ષેત્રનું રેખા સંકલન કેટલું છે? તો કે સી થી ડી માર્ગમાં તો ચુંબકીય ક્ષેત્ર છે જ નહીં. આ માર્ગમાં તમે ધ્યાનથી જુઓ, ચુંબકીય ક્ષેત્ર તમને દેખાતું જ નથી. એટલા માટે કહી શકાય કે આ માર્ગમાં ચુંબકીય ક્ષેત્ર કેટલું છે? 0 છે. એટલા માટે 0 મૂકશો એટલે આખી કિંમત 0 મળશે. એટલા માટે કહી શકાય કે આનો જવાબ પણ કેટલો આવશે? 0. ઓકે, હવે તમે ધ્યાનથી જો સમીકરણ નંબર 2માં, સમીકરણ નંબર 2માં તમે કહી શકો કે એ થી બી ચુંબકીય ક્ષેત્રનું રેખા સંકલન આપણે અહીંયા આગળથી મૂકી શકાય. આનો જવાબ તો 0, કારણ કે બી થી સી બી ડોટ ડીએલ, બી થી સી બી ડોટ ડીએલનો જવાબ 0. એ થી ડી ડી થી એ બી ડોટ ડીએલનો પણ જવાબ 0. સી થી ડીનો પણ જવાબ 0 છે. ખ્યાલ આવ્યો? એટલે આખામાં તમે આ બધાની કિંમત તમે આની અંદર મૂકશો એટલે સમીકરણ 2 કંઈક નવું આવશે. ધ્યાન નવું આ રીતે મળશે: ડાબી બાજુ રેખા પરનું સંકલન આખા બંધ માર્ગનું, ચુંબકીય ક્ષેત્રનું રેખા પરનું રેખા સંકલન કેટલું આવશે? તો કે ધ્યાનથી જો, એ થી બી બી ડોટ ડીએલનો આપણને હમણાં જવાબ મળેલો, બી ઇન્ટુ એચ. તમે એચ લખો કે લંબાઈ લખો, બંને એક સરખું જ થશે. પ્લસ આનું 0, આનું 0 અને આનું 0, એટલે બધાનું 0, એટલે આપણને ખાલી આટલું જ મળશે. ઓકે, આને આપણે સમીકરણ નંબર 3 આપી દઈએ. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, એટલે હવે સાબિતી થોડીક જ નજીક છે, આપણે અંદરના ભાગમાં ક્ષેત્ર કેટલું છે તે મેળવવાની. એટલે હવે બરાબર ખાસ ધ્યાન આપજો, કંઈ કરેલું નથી આપણે. એમપીએસ સર્કિટ લૂપ લીધેલું છે, અને એ લૂપ સાથે સંકળાયેલું ચુંબકીય ક્ષેત્રનું રેખા સંકલન આખું બંધ માર્ગ પરનું છે. એટલે બંધ માર્ગના આપણે ટુકડા કરી દીધા છે, અને એ ટુકડાની અંદર પણ નાના નાના સૂક્ષ્મ ખંડ કરી દીધા છે. એટલે માર્ગ એકદમ ઇઝી કરેલો છે. રીત થોડીક લાંબી થશે પરંતુ તમને આઈડિયા તો આવી જ જશે. ઓકે, હવે આ સમીકરણ નંબર 1માં જમણી બાજુ જુઓ કે એમ્પિયર લૂપ વડે ઘેરાયેલો પ્રવાહ કેટલો છે તે. ઓકે, એટલા માટે લખી દઈએ કે સમીકરણ 1ની જમણી બાજુ માટે, આ સમીકરણ 1ની ડાબી બાજુ હતી એના માટે જવાબ આપણને બી ઇન્ટુ એચ મળ્યો. સમીકરણ 1ની જમણી બાજુ માટે, સમીકરણ 1ની જમણી બાજુ માટેની આપણે વાત કરીએ. સમીકરણ 1ની જમણી બાજુ માટે, સમીકરણ 1ની જમણી બાજુ માટે આપણે વાત કરવી હોય તો હજુ એક આપણે કોન્સેપ્ટ નવો આપવાનો છે, એ બરાબર ધ્યાન આપજો. ઓકે, હમણાં આપણે કીધેલું તે પ્રમાણે એકમ લંબાઈમાં આટાઓની સંખ્યાને આપણે સ્મોલ n કીધેલું છે. ખાસ યાદ રાખજો, એકમ લંબાઈમાં આટાઓની સંખ્યા n હોય કે જેને આપણે સ્મોલ n કીધેલું છે, તો આપણે કહી શકાય કે એકમ લંબાઈમાં આટાઓની સંખ્યા સ્મોલ n છે. ઓકે, તો અહીંયા આગળ આપણી એલ લંબાઈમાં આટાઓની સંખ્યા કેટલી છે? કેપિટલ એલ. એટલા માટે કહી શકાય એન લંબાઈ, એલ લંબાઈ બોલો કે એચ લંબાઈ બોલો, તો એચ લંબાઈમાં આટાઓની સંખ્યા કેપિટલ એન છે, એ અહીંયા આગળ લખેલું છે. તો કેપિટલ એનને આપણે સૂત્રનો કરતા બનાવવું હોય તો આ રીતે બનાવી શકાય. કેપિટલ એન ઇઝ ઇક્વલ ટુ આપણે કહી શકાય કે એન એચ. એચ બોલો કે એલ બોલો, કંઈ ઇસ્યુ નથી.
ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, હવે માની લો કે હમણાં કીધેલું તે પ્રમાણે એક આટામાંથી આઈ જેટલો પ્રવાહ નીકળે છે, એક આટામાંથી આઈ જેટલો પ્રવાહ નીકળે તો અહીંયા આગળ આપણી પાસે એલ લંબાઈમાં એન આટા છે, તો એન આટામાંથી કેટલો પ્રવાહ નીકળે તો એની આપણે ત્રિરાશિ મૂકી દઈએ. તો કે એક આટામાંથી, ખાસ ધ્યાન આપજો, આઈ જેટલો પ્રવાહ નીકળે તો એન આટા છે આની અંદરમાં, તો એન આટામાંથી કેટલો પ્રવાહ નીકળશે તો આપણે મેળવવું હોય તો આપણે કહી શકાય કે આઈ ડેશ જેટલો પ્રવાહ નીકળશે. તો આઈ ડેશ મેળવી લઈએ. એ આઈ ડેશ એ શું થશે તો કે ઘેરાયેલો પ્રવાહ, આ એમ્પિયર લૂપ સાથે ઘેરાયેલો પ્રવાહ થશે. ખાસ યાદ રાખજો, કારણ કે એલ લંબાઈમાં આટાની સંખ્યા કેટલી છે? કેપિટલ એન. તો કીધેલું તે પ્રમાણે એકમ લંબાઈમાંથી નીકળતો પ્રવાહ આઈ હોય તો એન આટામાં, એટલે કે એક આટામાંથી નીકળતો પ્રવાહ આઈ હોય તો કે એન આટામાંથી નીકળતો પ્રવાહ આઈ ડેશ. અને એન આટા ક્યાં છે તો કે આટલી લંબાઈમાં, આટલી લંબાઈ જે છે એ એમ્પિયર લૂપ સાથે સંકળાયેલી છે. એટલા માટે આ આઈ ડેશ છે ને એ ઘેરાયેલો પ્રવાહ છે. એટલા માટે કહી શકાય કે સિગ્મા આઈ, ખાસ ધ્યાનથી જોજો, સિગ્મા આઈ એટલે ઘેરાયેલો પ્રવાહ એન ઇન્ટુ આઈ જેટલો થાય. ઓકે, એનની જગ્યાએ આપણે વેલ્યુ મૂકી દેવાની એન ઇન્ટુ એચ, પણ સ્મોલ એન ઇન્ટુ એચ. એટલા માટે આપણે કહી શકાય સિગ્મા આઈ ઇઝ ઇક્વલ ટુ સ્મોલ એન એચ ઇન્ટુ આઈ. આ આપણું થઈ ગયું સમીકરણ નંબર 1માં જમણી બાજુ. આને સમીકરણ નંબર 4 આપી દઈએ. ખ્યાલ આવ્યો? હવે સમીકરણ નંબર 1માં જુઓ, ડાબી બાજુ સંકલન બી ડોટ ડીએલનો જવાબ કેટલો છે તો કે બી ઇન્ટુ એચ. ઓકે, અને સમીકરણ 1માં જમણી બાજુ જે છે એ સમીકરણ 1માં જમણી બાજુમાં ઘેરાયેલો પ્રવાહ સિગ્મા આઈ છે. તો સિગ્મા આઈ ઇઝ ઇક્વલ ટુ આપણને સમીકરણ નંબર 4 પરથી મળશે એન એચ ઇન્ટુ આઈ. તો આપણે એવું કહી શકાય કે સમીકરણ નંબર 3 અને સમીકરણ નંબર 4ની કિંમત સમીકરણ નંબર 1માં જો આપણે મૂકીએ તો આપણને કંઈક નવું સમીકરણ, એવું વાક્ય લખી શકાય કે સમીકરણ 1માં સમીકરણ 3 અને સમીકરણ 4ની કિંમત મૂકતા, સમીકરણ 3 અને સમીકરણ 4ની કિંમત મૂકતા, ચાલો મૂકી દઈએ. સમીકરણ 1માં સંકલન બી ડોટ ડીએલ, સમીકરણ 3 આધારિત કિંમત શું હતી તો કે આપણે કહી શકાય કે બી ઇન્ટુ એચ હતી, ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 તો છે જ, એટલે અહીંયા આગળ લખી દઈએ આપણે મ્યુ 0. સિગ્મા આઈની જગ્યાએ આપણી પાસે વેલ્યુ હતી એન એચ ઇન્ટુ આઈ હતી. સામસામેના એચ કેન્સલ થઈ ગયા. ઓકે, તો અહીંયા આગળ સમીકરણ વધે બી બરાબર મ્યુ 0 સ્મોલ એન ઇન્ટુ આઈ. આ આપણને મળી ગયું સોલેનોઇડની અંદરના ભાગમાં પી બિંદુએ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. કયા બિંદુએ? પી બિંદુએ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. ઓકે, એટલા માટે આપણે કહી શકાય કે સોલેનોઇડની અંદરના ભાગમાં પી બિંદુએ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર આપણને મળે છે મ્યુ 0 ઇન્ટુ એન આઈ. જો આ લખવું હોય તો પણ બરાબર છે, જ્યાં સ્મોલ એન એટલે એકમ લંબાઈમાં આટાઓની સંખ્યા છે. જો આપણે આ સૂત્ર ન લખવું હોય ને આપણે ડાયરેક્ટ દાખલામાં જે ઉપયોગ કરીશું તે સૂત્ર લખવું હોય તો આપણે આ રીતે લખી શકાય કે બી બરાબર મ્યુ 0 સ્મોલ એનની જગ્યાએ આપણે કેપિટલ એન અપોન એલ લખી દઈએ તો આપણું સૂત્ર આવું થાય મ્યુ 0 કેપિટલ એન આઈ અપોન એલ થશે. જ્યાં એલ એટલે સોલેનોઇડની લંબાઈ એલ હોય તો સોલેનોઇડમાં આટાઓની સંખ્યા એન હશે. એટલા માટે આપણે કહી શકાય કે મ્યુ 0 એન આઈ અપોન એલ. ઓકે, આપણે આ સૂત્રનો ઉપયોગ દાખલામાં કરીશું. એટલે ખાસ યાદ રાખવાનું છે કે સોલેનોઇડની અંદરના ભાગમાં, આ ખાસ યાદ રાખજો, સોલેનોઇડની અંદરના ભાગમાં આપણી થિયરી પ્રમાણે પી બિંદુએ ઉદ્ભવતું ક્ષેત્ર છે, અંદરના ભાગમાં ઉદ્ભવતું સમાન ચુંબકીય ક્ષેત્ર છે. કેવું ક્ષેત્ર છે? સમાન ચુંબકીય ક્ષેત્ર આપણને મળે છે બી બરાબર મ્યુ 0 એન આઈ જેટલું મળે છે. ખ્યાલ આવ્યો? એટલે આ થિયરી જે છે થિયરીને બરાબર રીતે તૈયાર કરવાની છે અને સૂત્ર ખાસ યાદ રાખવાનું છે. બેમાંથી કોઈ એકાદ સૂત્ર તમારે યાદ રાખવાનું અને એમાં સ્મોલ એનની વેલ્યુ કેપિટલ એન બાય એલ છે. એટલા માટે આપણે આ બંને સૂત્ર યાદ રાખવાના છે.
ઓકે, સોલેનોઇડની અંદરના ભાગમાં ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. તો આ સમીકરણને તમે ધ્યાનથી જુઓ, μ0NI/L, જ્યાં μ0 એટલે શૂન્યાવકાશની પરમિએબિલિટી, n એટલે આટાઓની સંખ્યા, I એટલે નીકળતો પ્રવાહ એટલે આટામાંથી વહેતો પ્રવાહ, અને L એટલે જે છે એ લંબાઈ છે. ઓકે, અમુક દાખલામાં સોલેનોઇડની લંબાઈ L આપે, સોલેનોઇડમાં આટાઓની સંખ્યા આપી દે અને એક આટામાંથી નીકળતો પ્રવાહ આપી દે એટલે આઈનું મૂલ્ય આપી દે, તો તમને અંદરના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર મળી શકે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, હવે આ સૂત્રને તમે ધ્યાનથી જુઓ કે અંદરના ભાગમાં કોઈ પણ બિંદુએ ક્ષેત્ર જે છે એ આટલું જ હશે. એ આપણે આ સૂત્ર ઉપરથી કહી શકાય. કેમ? તો કે અંદરના ભાગમાં આપણે P બિંદુ મેળવીએ કે P' બિંદુ એટલે અહીંયા આગળ ગમે ત્યાં મેળવીએ કે અહીંયા આગળ આપણે બિંદુએ મેળવીએ, સોલેનોઇડની અંદરના ગમે ત્યાં આપણે મેળવીએ તો આપણને ચુંબકીય ક્ષેત્ર આટલું જ મળશે. કેમ? તો કે આ સમીકરણમાં સોલેનોઇડથી અંતર ઉપર આધાર રાખતું નથી, કારણ કે આ સૂત્રમાં જે તમને સમીકરણમાં જેટલી રાશિઓ છે એ બધી રાશિઓમાંથી કોઈ રાશિ એવી નથી કે અંદરના P બિંદુ પર આધારિત હોય. ઓકે, એટલા માટે કહી શકાય કે સોલેનોઇડની અંદરના ગમે તે બિંદુએ જો આપણે ચુંબકીય ક્ષેત્ર મેળવવું હોય તો આપણે B બરાબર μ0NI/L સૂત્ર ઉપરથી મેળવી શકાય છે. એટલે ખાસ યાદ રાખવાનું છે કે સોલેનોઇડની અંદરના ભાગમાં ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર આપણે μ0NI/L પરથી મેળવી શકાય છે. એટલે આ કોન્સેપ્ટને બરાબર યાદ રાખવાનો છે. પછી અંદરના કોઈ પણ બિંદુએ કે ત્યારે આપણે આ સૂત્ર મૂકી શકાય છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, આ જે સમીકરણ છે એ સમીકરણ અતિ લાંબા સોલેનોઇડ માટે છે. ખ્યાલ આવ્યો? એટલે ખાસ યાદ રાખજો, સોલેનોઇડ જે છે એ સોલેનોઇડ બે પ્રકારના આવશે. એક અતિ લાંબુ સોલેનોઇડ અને ટૂંકું સોલેનોઇડ. અતિ લાંબુ સોલેનોઇડ એટલે શું? તો કે સોલેનોઇડની લંબાઈ જે છે એ લંબાઈ વધારે હોય, અને ટૂંકું સોલેનોઇડ એટલે સોલેનોઇડની જે લંબાઈ છે એ લંબાઈ કેવી હોય? ઓછી હોય. એટલા માટે ખાસ યાદ રાખજો કે લાંબા સોલેનોઇડ માટે આપણે આ સૂત્ર વાપરેલું છે. અને લાંબા સોલેનોઇડની અંદરના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર, અહીંયા આગળ વાક્ય ઉમેરી દઉં છું કે લાંબા સોલેનોઇડમાં, ઓકે, એટલે લાંબા સોલેનોઇડની અંદરના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર જે છે એ કયા બિંદુએ મેળવવું છે એ બિંદુના યામ પર આધાર રાખતું નથી. એટલે ગમે તે બિંદુએ આપણે મેળવશું એટલે આપણને આ સૂત્ર આધારિત મળશે અને એક સમાન જ મળશે. ખ્યાલ આવ્યો? ક્યારે? તો કે લાંબા સોલેનોઇડની અંદરના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર આપણી પાસે છે μ0NI/L જેટલું ચુંબકીય ક્ષેત્ર આપણને લાંબા સોલેનોઇડ માટે મળે છે. એટલે આ સૂત્ર ખાસ યાદ રાખવાનું છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, એટલે આ સૂત્ર આધારિત આપણે ઘણા બધા MCQ આવશે. વારંવાર કહીએ છીએ કે આ સૂત્ર યાદ રાખવું પડશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? μ0NI/L જેટલું છે. ખ્યાલ આવ્યો? તો આ હતી આપણી આજની થિયરી સોલેનોઇડ કોને કહેવાય તેના વિશેની, અને સોલેનોઇડનું સૂત્ર કેટલું આવે છે, અને અંદરના ભાગમાં સોલેનોઇડ છે કોઈ પણ બિંદુએ એક સમાન જ મળે છે, કારણ કે લાંબુ સોલેનોઇડ છે. લાંબા સોલેનોઇડમાં અંદરના બિંદુએ કોઈ પણ બિંદુએ ક્ષેત્ર આપણને એક સમાન મળે છે, અને એ આ સૂત્ર આધારિત મળે છે. ખ્યાલ આવ્યો? એટલે આ બરાબર થિયરી તૈયાર કરવાની છે કે સોલેનોઇડ કોને કહેવાય તે, અને સોલેનોઇડની અંદરના ભાગમાં ક્ષેત્ર કેટલું હોય અને આપણે કઈ રીતે મેળવી શકાય તે આપણે આ બંને વિડીયો લેક્ચરમાં જોયેલું છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે.